રોડ ઉપર ભીખ માંગીને અમે કઈ ખાતા હારા ન લાગીએ કે આપો તડકો છે તો અમે કામ નહીં કરીએ તો 5 રૂપિયા અમને દેતા જાય. અત્યારે આપણે ઊભા છીએ તો આટલો તડકો લાગે છે તો તમે સવારથી રાત સુધી આવી રીતે ડિલિવરી કરતા હોય તો શું તકલીફ પડે તડકામાં? તકલીફની વાત કરીએ તો આ તડકો એટલો બધો છે કે એની કોઈ સીમા જ નથી. 44 ડિગ્રી છે, માથું જડી જાય છે. સ્ટ્રીપ સાથે લઈને કામ કરીએ. આ દવા ભેગી રાખવી પડે શનિ માથાની. હા, તાવ માથાની. આ તમે આખું પૂરું કરી ગયા? હા, કરી ગયું. ઘર કોણ હલાવ? સ્વાભાવિક છે ને. કસ્ટમરને એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ અમે તમારો ડોર સ્ટેપ ડિલિવરી આપીએ છીએ. અમારી સુવિધા અમે તમારા ઘર સુધી પહોંચાડીએ છીએ. તો એટલીસ્ટ અમારી થોડી ઘણી એવી રિસ્પેક્ટ કરો કે અમે ઓર્ડર લઈને આવ્યો હોય તો અમારો ઓર્ડર કેન્સલ ન કરો. ઘણી બધી વખત તેલનો ડબ્બો શીખે ના પાછા લઈને આવી જાય. 4 કિલોમીટર જ આવે ને અહીંયાથી તેલનો ડબ્બો આમાં અમે કઈ રીતે લઈએ? કસ્ટમર છે ને ઘણી બધી વખત એવું કહે છે કે લોકેશન અમે પરફેક્ટ નાખ્યું છે, પણ ખરેખર એ ઓલી દિશામાં હોય અને મોકલવાનું હોય ઓલી દિશામાં. વચ્ચે આપણે ઊભા હોય, ફોનમાં આપણે આન્સર આપીએ તો એના હસબન્ડે ઓર્ડર કર્યો હોય અને ડિલિવરી એની વાઈફને લેવાની હોય. એટલે આવા બધા ઇસ્યુ છે, પણ એ તો ઓકે. હવે કામ હોય તો થોડું ઘણું રહે. તડકો છે તો હવે કામ તો કરવું પડે. એમાં તો કઈ બીજો કઈ ઓપ્શન છે નહીં કે ભાઈ નહીં હાલો કોઈ દઈ જશે એમ. અને કઈ રોડ ઉપર ભીખ માંગીને અમે કઈ ખાતા હારા ન લાગીએ કે આપો તડકો છે તો અમે કામ નહીં કરીએ તો 5 રૂપિયા અમને દેતા.